અલ્યા ભૂંડો, તમે આને કઈક સમજાવો તમારી છોડીને. મારું તો જીવન બદતર કરી નાખ્યું આ છોડીએ તમારી. ચમ હવે શું કરવી ને? શું કર્યું હોય એટલે ઓડો જાણે જે વસ્તુ કીધી હોય ને એમાં પત્તર જ ખાંડી નાખી હોય. હમણાં ખાવાનું બનાવવાનું કીધું ને એમાં એક વસ્તુ ભૂલી છે. બોલો. એક વસ્તુ ભૂલી જાય એમાં તો તમે આટલું બધું. અલ્યા એક વસ્તુ એટલે અરે કોઈ વસ્તુ ભૂલી જાય તો ઉપરથી નાખી. તમે વાત સાંભળો મારી પેલા. શું હા ઉપરથી ના નખાય. દાળ બનાવવામાં તમારી છોડી દાળ નાખવાનું ભૂલી જાય. શું ઉપરથી નાખીને ખવડાવે? બધી વાતમાં આવું જોઈએ. લગન પહેલા તો તમે કહેતા હતા કે ભથું બનાવતા આવડે, શું સકોરું બનાવતા આવડે, નકરી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને ખવડાય કરે. જાણે હોય તાણે કે બહાર ખાવા જવાનું, પીઝા ખવડાવો ના તે. ઘરમાં તો કોઈ દાડો ટાંટીઓ ટકતો જ નહીં નું. આ તો એકાદ વસ્તુમાં તો એવું હમણાં- આવે છે ને, એવું ના હોય બધું હવે. એક વાત હોય ને તો તમને કંઈક કહું, આ તમારી છોડીમાં તો 70 તકલીફો છે. આ ઈ તો ખબર જ છે અમને, એટલે જ ને હારો જમાઈ નહીં મળ્યો. એટલે તમે કઈ રાજાના કુંવર નહીં હો. મારા ભોગમાં હતા કે મેં આને જોવા આવ્યો. શું ભૂખ મર્યા હતા? ઇસ્ત્રી કરવા બિહારી દીધી, ઇસ્ત્રી ચોટાડી મેની પેન્ટ ને. એક મારું ફંકી પેન્ટ લાવ્યો તો 700 રૂપિયાનો લાવ્યો તો. તે ફંકી હતું તે ફાટેલું હતું ને તે ઈ વળી ફાડીને એને ભાઈ કેપરી કરી નાખી. શું કેવું તમારી છોડીને? એટલે આવું બધું તો થતું રહે ને. તમારા ગયા જન્મમાં મારે કોઈ દુશ્મની હતી તમારી સંગે? તમે દુશ્મની ની ભાવના તમારી છોડી મને વળગાડી છે. જમાઈ રાજ આવું બધું શું બોલો છે? બોલો બધું સવારે ઉઠતી ને એટલે મારું સાન બા બધું મારું જાતે બનાવી જવાનું પડ્યું. તમને કઈ થાક્યો ફોટો. હવે આમાં હું શું કરું બોલો? કે કોણ હવે શું મારી એ દશા તમારા જેવી જ છે. મેલો જ બધું. શું કહેવાનું તમને બધું બોલો. ભાવેશ, તમે કાયમ મને મૂર્ખી કરતા હોય ને. આ તો મૂર્ખી હોય તો મૂર્ખી જ કે ને, બીજું શું કહેતા ને? આજે ને હું તમને મારું ધંધાદારી દિમાગ દેખાડ દઉં. શું દેખાડીશ તું? આજે ને આપણે બે ગેમ રમશું. ના ભાઈ ના, મારે તારી સંગત ગેમ રમવી જ નહીં. 21 વર્ષ પહેલા એક ગેમ રમે તો રૂપિયાને હોપારીની આજ સુધી ભોગવી રહ્યો હું. અલા એવું ના હોય પડો, એ તો કામની વાત તાણે હતા તો મસ્ત ગેમ રમું યાર. ના ભાઈ ના, તારી સંગત જેટલી ગેમ રમે ને હું ભરાવું હું ને કાં તો મારા પૈસા જાય. અલે આ પૈસા નહીં જાય તમારા, ખાલી છે ને હું તમને ફાયદો કરાઈશ. તું ફાયદો કરાઈશ તું? ફાયદો કરાઈશ તું હા શું તાણે મૂકો હેડો 100 રૂપિયા મૂકો. ના, પેલા તું 100 રૂપિયા નોટ મૂક. અલ્યા બાપા, તમને તો વિશ્વાસ જ નહીં આવતો મારો. તારો વિશ્વાસ કરીને એક વખત તો પસ્તાણો હોય. કેટલી વખત હોય? એ ભગવાન જેવા હે આ. હાથ લઈ લઈએ. અલ્યા બાપા તમને આ મારા હો, આ તારા. હા કેટલા થયા? 200 થયા ને? હા. હવે આ કેટલી નોટો છે? 1 2 3. હા. કેટલા થયા? 150 રૂપિયા. અને તમે અહીંયા કેટલા મૂક્યા છે? 100 રૂપિયા. 100 રૂપિયા. તો આ 150 રૂપિયા તમારા. ઓકે. તો તમને કેટલો ફાયદો થયો? મેં 100 મૂક્યા હતા મને 150 આલે એટલે 50 રૂપિયા. 50 રે અને હા ને આ 200 રૂપિયા રે ને એ મારા, બરોબર? હા. એટલે મને કેટલો ફાયદો થયો? તને ખબર તને કેટલો ફાયદો? મને 100 રૂપિયાનો થયો. કેવી રીતે? મેં 100 રૂપિયા મૂક્યા હતા, બરોબર? હા. અને આ 100 રૂપિયા તમે મૂક્યા. હા. હા, તો મને 100 રૂપિયાનો ફાયદો થયો અને તમને 50 રૂપિયાનો ફાયદો થયો, બરોબર? એટલે કેટલો થયો? 150 રૂપિયા થયા તમારા જોડે. હા. તો હવે હે ને મને કહેતા નહીં કે મૂર્ખી હે એમ. ઘરે બેઠા બેઠા મેં તમને 50 રૂપિયા વધના કમાવડાવ્યા અને મેં કમાય 100 રૂપિયા. જોયું ને મારું મગજ? મારા બાપ અમને મારા બૂચ મરે દે તો. કમાણા હો ને શું બૂચ મરા દે? હા મારા બાપ, તમે બધા જો આને સમજાવો મૂર્ખીને. આ મારી જિંદગી બરબાદ કરી નાખી આને. જો તો તોય મને એવું જ કહો. આમ નામ તું બજારમાં જતી હશે ને તમારા બુક આવી રીતે પૈસા બગાડતી હશે. તમને તો મારો પર વિશ્વાસ જ નહીં આવતો ને. વિશ્વાસ નહીં આવતો. ઘરે બેઠે બેઠે કમાવડાવું તોય તારે આવું. આજ પછી બજારમાં કોઈ વસ્તુ ખરીદવાની જવાનું મને જ કહેવાનું, હું લઈને આવીશ બધી વસ્તુ. નકે આવી રીતે તું મારા ઢેસણિયા કરાવીશ તું બધું. જો હે ને મને ખબર જ હોય કે તમને મારું પર જરા તને ખબર જ પડતી નહીં તારું કેટલું નુકસાન થયું. ડોબી શું નુકસાન થયું? કઈ નહીં, મારા બાપ મને બક્ષી દે. આ છેલ્લો જન્મ હે, હવે કઈ ભટકાતી નહીં આવતા 7 જન્મ સુધી. કઈ નહીં, કાયમ આવું આવું જ કરતા હોય જાણતા ને આપણે એમ થાય ફાયદો થાય એમનો. હોશિયારી મારે 6 રૂપિયા મળ્યા ને 100 રૂપિયાનો નફો થયો ને. હે ભાવેશ, હા બોલ. તમારો ઓલો ભાઈબંધ છે ને સુનિલ, હા. એ કઈ રીતે મરી ગયો? એટેક આઈને. પણ બધા તેવું કહેતા હતા કે એને ઝેર પીધું તું. અલી બોડીમાં એવું છે ને કે પેલા એને દેવું થઈ ગયું 10 લાખનું, એટલે એને ઝેર પીધું. હવે એ ઝેર પીધું એટલે એના ઘરવાળાએ બચાવવા માટે બીજા 7 લાખ રૂપિયા હોસ્પિટલમાં નાખીને એને બચાવી લીધો. પણ આ ભાનમાં આવ્યો ને એટલે એને ખબર પડી કે 10 લાખનું દેવું તો હે જ, પાછું હોસ્પિટલનું 7 લાખ રૂપિયા દેવું ઘરવાળાએ કર્યું, એટલે એટેક આવ્યો એને. ભાવેશ મને એક્ટિવા શીખવાડો ને. અલી બોડી હે પોતે 3 ફૂટની પાકી એક્ટિવા શીખવાડો. પગ તો પોતા નથી તારા અહીંયા. તેમાં પગ પહોંચવાની જરૂર છે. હા તે એક્ટિવા ચલાવવું તો પેલા પગ પોતા હોવા જરૂરી છે. એમ કોણ કે તમે શીખવાડવું નહીં મને? અરે ઊભું છે એવી રીતે રાખીશ તું. બાના જ કરતા હોય નકરા શીખવાડવું નહીં એટલે. હાલ તારે ઇંગ્લિશ સ્પીકિંગ ના કોર્સ કેવા ચાલે? મસ્ત ચાલે. અચ્છા, બધું આવડી ગયું તને? હા ને. તો એક કામ કર, કેન નો ઉપયોગ ક્યાં થાય કે? દૂધ ભરવામાં.
જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બેટા. સાસુમાં, આ તમારી જે સોડી છે ને એમાં 1000 ખામીઓ છે પોડો. ખબર હે બેટા, એટલે જ તેને હારો છોકરો ના મળ્યો. ભાવેશ, આજે ને આપણે બે ગેમ રમીએ. અલે મોઢે માં જ ખાકી કંટાળીની દુકાનથી આયા અને તારા ગેમ રમી હોય. શું મોઢું થાકીને કંટાળીને આયા તમે? એક ગેમ રમવાનું કીધું મેં તમને. તો ગેમ જ રમી જઈશ તો મારી આખી જિંદગી હંગત ગેમ રમી જઈશ. અને હજી તારે ગેમ રમવી છે. હવે શું ગેમ રમી તમારા જોડે પોંડો? અરે તું આવીને તારનો ચતાઈ ગયો હું. જાણવા તાણ આવું જ બોલતા હોય. એક જ ગેમ રમવાની ખાલી. અલે મોઢી લોહી પીવું મેલ ને. શું પોંડો લોહી પીવું મેં? એક ગેમ રમવામાં શું થાય તમારે? આ બોલ શું ગેમ રમવાની છે? ગેમમાં એવું છે ને કે હે ને 1 થી 100 નંબર હોય ને એમાંથી તમારે એક નંબર ચોઈસ કરવાનો. ના હો, આપણે કઈ આવા નંબર યા ખબર તું મને ચેક ફસાઈ દઈશ પાછી. આલા પણ ચોઈ નહીં ફસાવ પોંડો. ના ફસાય છે તું મને ખબર હે, કાં તો પૈસા પડે છે ને કાં તો ફસાઈ દઈશ તું મને બોલવા. અલા ચોઈ પૈસાનું તો બિલકુલ નહીં અને ચોઈ ફસાઈશ નહીં તમને. હા પાકું ને? પાક્કું. કરો સાચું બોલે હે? હા. 1 થી 100 માં સિલેક્ટ કરવાનું. તો 2 નંબર. 2 નંબર ફાઇનલ ને? જો પાછી તું ભરાઈ ના દેતી હો મને. અલા નહીં ભરે પણ તમે ફાઇનલ ને 2 નંબર પછી એ આડું ઓરું ના કરતા. હારું 2 નંબર ફાઇનલ. હવે હે ને તમારે 2 દાડા માર જોડે વાત જ નહીં કરવાની. જો જોયું ને કેવું મોઢું કરો 2 દાડામાં તો માર વગર રહી જ ના આખો બોલાયા વગર તમે. ભૂલ થઈ ગઈ મારી. શું ભૂલ થઈ જાય? ભૂલ થઈ ગઈ, એક વખત ફરતી કરે. ના રે એવું થોડું ચાલતું હોય. એક વાર પાડ. તમે નહીં રહી તું કીધું એમ મારે ગેમ રમીને એક વખત ના ફેરવી કે તું. ના એક વાર કહું તને. હારું હેડો કરો હેડો. 1 થી 100 સુધીમાં તમે ચોઈસ કરો હેડો. 100 નંબર. કેવા હો તમે તો? બોલવાનું નહીં તારે. આવું થોડું ચાલતું હોય. ના બોલવાનું નહીં. તે જ શરત મારી હતી ને, તે જ ગેમ રમવાનું કીધું તું ને. હવે 100 દાડા સુધી તું ચૂપચાપ આ ઘરમાં કામ કરીશ અને હુઈ જઈશ. મારી જોડે તારા કોઈ જાતનો બખારો નહીં કરવાનો, કોઈ ડિમાન્ડ નહીં કરવાની, ચાહે પિક્ચર જોવા નહીં, ચાહે કશું બોલવાનું નહીં તારે. આમાં તો મારું નુકસાન થાય તો નુકસાન થાય તો હવે જે થાય બોલ્યા બાદ બોલે, આમાં કઈ ના ફરે હવે. ના હું તો નહીં. ના 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 તારી માની સોગન જો તું ફરે તો. આ તો તમે મારી હંગત ચીટિંગ કરી કહેવાય. ચીટિંગ કોઈ નહીં. તું મારી હંગત ચીટિંગ કરવાની નથી ને, હજી તો તને પાછું આવ્યું, બીજું કઈ નહીં. હા જેવા સાથે તેવા કર્યા. હવે બોલ્યા વગર જામ ચૂપચાપ કામ કરવા માંડો. આવું થોડું ફાટતું હોય. હા. હે ભાવેશ, તમે ક્યારે વિચાર્યું હે શું કે તમને કાળી મેસ જેવી વહુ મળી હોત તો? હવે કાળી હોય કે ધોળી હોય, ઝેર તો ઝેર જ રહે હંમેશા. એટલે તારા કહેવાનો મતલબ એવો હે કે ઘરકામમાં તને કોઈ મદદ નહીં કરાવતું હોવે, અને ઈ કામ કરત પછી તને ગમતું નહીં હોવે. તો પછી ઈ કામ કરેલું પાછું તારે ફરતી કરવું પડે, એટલે તું પાછી રાડવું પડે કે મને ઘરકામમાં કોઈ મદદ નહીં કરાવતું. હોવે. શું હવે એને કરે હે? તારો પ્રોબ્લેમ શું હે આચો? ભાવેશ, તમને ખબર હે શું? પૈસા આવે ને એટલે માણસો હે ને અવરા રસ્તે ચડી જાય. કેવી રીતે? પૈસા આવે ને એટલે માણસો હે ને ગેરવાળી સાયકલ લે અને ગેર વગરની ગાડી લે. કાહે લાવે તું આ બધું? એવું જ કરે બતાવે. ભાવેશ, હવે તો કોઈના પર ભરોસો કરવા જેવો જ નહીં રહ્યો. ચમ? આ બાજુવાળા રે ને હા. એમના ઘરમાં ચોરી ના થાય ને એટલા માટે એ 15,000 નો કૂતરો લાયા. હા તો કોખે ને એમનો કૂતરો જ ચોરી ગયો. પારુલ, તાર મમ્મી પપ્પા ને ભાઈને કઈ કે બકા. તેમ શું કહું એમને? શું કહું એટલે આ પાડોશી જોડે બે હવે એવું નહીં રહેવા દે. અઠવાડિયું રહેવા હે ને એમાં તો બધા જોડે બગાડી મળશે. તેમ એમને શું કર્યું એવું તે? એટલે આ તારો ભાઈ રહ્યો ને એ ચડોન ગંજી પહેરીને ફરે. આ પાડોશી હમણાં મને પૂછતા હતા કે કામવાળો રાખ્યો શું નવો? અલા ભોડો, એ તો એને ટેવ હે એવી. તે છે રાતે 3 વાગે કાલ વીર્યો જાગતો તો આંટા મારતો તો અંદર ધાબામાં. કોકના છોકરા બી જાય પૂડો પાડોશીને. અલ્યા ભોડો, એને રાતે ઊંઘ ના આવે ને તો ઈ ધાબે જાય ગરમીના હિસાબે. કોકના છોકરા બી ઉડાવવાના. તમારે ગલ્લે બેહે તો અહીંયા પછી મારા નામે તાનસેન ખાય તો એનો વાંધો નહીં, ભલે ખાતો જે ખાવું હોય. પણ અહીંયા જઈને બળીઓ હાકે કે અમારે તો બહુ મોટા વિઘા હે ને આ હે ને તે હે. પેલો કે તમારા હારા તો બહુ હારા હકે. તે પણ એને વાય તો કે જ ને તાણી. તાંબુરો 10 વીઘેડી જમીન હે ને અહીંયા જઈને મોટી મોટી બળીઓ ઠોકી કે સ્કૂલ મારા નામે હે ને આ હે ને તે હે. તો તમને શું વાતો હી બોલે એમાં? પણ અહીંયા આવી હલકી મારવાની ક્યાં જરૂર છે? અલ્યા પોંડો, તારા બાપા હવારના પોરમાં અહીંયા ડબ પેલો લોટો લઈને બેસી જાય છે, આમ સંડાસ જવા બેઠા હોય ઉલિયું કરવા. અલ્યા પોંડો, હે કરતા બાજુવાળા મને કહેતા હતા કે ઈ મે ઉલટી વરે એવું થાય અમને ના પાડો ને. મારે કેવી રીતે કેવું તાર પપ્પાને? અલ્યા પોંડો, એ ગામડે એવી રીતે બહાર બેઠેલા હોય ને એટલે બહાર બેહે.
પણ તમારે અંદર બાથરૂમ નહીં આલ્યું, બાથરૂમમાં બેન જે કરવું એ કરે. એમને પહેલેથી બહાર બેઠેલા હોય ને એમને બાથરૂમમાં ના ગમે ભોંડો. હવે ના ગમે એટલે પાડોશી ભાઈ મને કેવા આવે છે. તાર મમ્મીએ કાલ બપોરે વારતા હતા ને તો બધું વારીને બાજુવાળાના ઘર જોડે ભેગું કર્યું હતું. બાજુવાળા મને કેવા આવતા હતા. તે પાડોશી મને કેમ નહીં કહેતા? આજ કે ને તું સીધા લવા મારે તું મોઢું તોડી લે ચેવી તકે. એ ભગવાન, બધાએ શી ખબર તમને કહેવામાં, મને કોને ખબર પડે કે તને તું આ મોઢા તોડી લે એટલે તને કહેવા નહીં આવતા, બધા મને જ કહે. તાણે શું તમને અને ભોંડી તને એવું નહીં થતું કે મારા મમ્મી પપ્પાને કહું છે અઠવાડિયું રહેવા આવ્યા હતા શાંતિ રહો ને, આ પાડોશી જોડે એકે જોડે બેહે એવું નહીં રહેવા દે તાર પપ્પા. એ ભગવાન, હું તમને ઈ જ કહું કે મારા મમ્મી પપ્પાની અઠવાડિયું રહેવાય તોય તમને પોહાતું નહીં. આવા બધા નકરા કેટલા બધા વાત કાઢો. 7 દાડાની જગ્યાએ 15 દાડા રહે તો મને કોઈ વાંધો નહીં, પણ જે આડોશી પાડોશી ના ગમતું હોય ને એવું બિહેવ ના કરાય બકા. એટલે તમે પાડોશીને ગમે એવું જ કરવાનું એવું? પણ ઈ જોઈને તારે શું કે આપણે રહેવાનું કાયમ એમની જોડે તો પછી પેલો પાડોશી સગો કહેવાય. એ ભગવાન, હું હે ને એમને આ વખતે ના જ પાડ દઉં કે રવા દો. એટલે ના પાડવાની કોઈ વાત નહીં યાર, તને તો કેવું જ ખોટું હેલ્યો. તાણે શું તમને ગમતું નહીં? તાણે તને કહેવાય જ નહીં. ના જ કહેવાય ને, તાણે નકરા વાંક કાઢ કરો. એ અઠવાડિયું રહેવાના હોય ને. મમ્મી, મારા આમને હંગાત બાજવાનું થઈ ગયું હે ને તો 4-5 દાડા આપણા ઘરે આવું. બટા તાર બાજવાનું કોના હંગાત થયું હે? તમાર જમાઈ હંગાત. તો પછી સજા એમને આપ ને અમને શું કરવા આપે હે? મારું લાજ તો મારા એક ભાઈબંધે મને એક સવાલ પૂછ્યો ને એવું કીધું કે જો આ સવાલનો જવાબ તું સાચો આપી દઈશ ને તો આ 10,000 રૂપિયા તારા. તે મેં તો સવાલનો જવાબ આવડતો હતો ને તોય ના આપ્યો. તે ચમ ના આપ્યો પણ? અલી એને ભોડી એવું પૂછ્યું તું કે આ દુનિયાનો સૌથી ખતરનાક બૈરું કોણ છે? તે તમે શું કીધું? તે તારું નામ થોડું આલું, મેં તો 10,000 જવા દીધા. કેવા હો તમે? હા તે પણ શું કહું તાણે કે સાચો જવાબ આલ દઉં? હે ભાવે, શું તમને એક સવાલ પૂછું? હા પૂછ. આ તપેલી ગરમ નહીં હોતી તો એને તપેલી જ ચમ કહેવામાં આવે? કોણ ભણો? ત્રાસ છે તારો. ભાવે સામ જો ને, આ ટીવી ચાલુ નહીં થતું, આ રિમોટ જ બગડી ગયું લાગે છે. લાય છે બતાય છે. એટલે આ તારો ભાઈ એસી નું રિમોટ છે. એસી ના રિમોટ થી ટીવી ચાલુ થાય? બુદ્ધિના બારદાના હારા. ભાવેશ, આ વખતની રક્ષાબંધને તો હે ને હું મારા ભાઈ માટે 2,000 રૂપિયા વાળી રાખડી લાવીશ. બસ 2,000 ની ઇનથી હારી હોય લઈ લેજે, મારા ભાઈબંધ ના તા મળતી છે. ભાવેશ, હું તમને એક વાત કહું, તમે તો બહુ જ હારા હો. હું તો બહુ જ હારો પણ તું હારી નહીં. તું તને ખબર તું તારા ભાઈને કેટલું નુકસાન કરે? ચમ ચમસો તું 2,000 ની રાખડી 5,000 ની રાખડી તારા ભાઈને બાંધે તો તારા ભાઈને તને 3 ગણું કરીને પાછું આલવું પડે. એવું હોય હા તો હું મારા ભાઈને નુકસાન થાય ને એવું નહીં કરવા દઉં. હું એને કાલ જ જઈને 100 રૂપિયા વાળી રાખડી લઈને મારા ભાઈને મોકલી દઈશ. હા હા પર મેં તને હે ને બધું શીખવાડ્યું હે ને ઈ હે ને તું ભાભીને શીખવાડજે પાછો હોવે, ને તો તું તો પૂરો ટાંટા જેવો હું કશું બોલીશ જ નહીં. અને એ એવી હે પાછી એમને આમ સહી કરીને હેડતી થઈ જશે. હા અને પાછું હે ને એમને એક ને એક આ સોડી હે બરોબર, તો પછી સહી કરવાના પૈસા તો આપે જ નહીં રહી. આજ તો આપે જ ને તાણે મંગાય. અને હારું તાર જીજાજી આયા, એમને હે ને ખાવાનું એવું આપી દઉં અને પછી તારી જોડે વાત કરું. હા, જય શ્રી કૃષ્ણ. હા, કની જોડે વાત કરતી હતી? મારા ભાઈ જોડે. તમારા ભાઈ બહેન ની વાતો ખૂટતી નહીં હોય, જબરજસ્ત કહેવાય. હા સવારી ભાઈ બહેન ની વાતો ના જ ખૂટે ને, પણ હે ને આજ તો મેં એને સ્પેશિયલ ફોન કર્યો તો. એવું તો શું સ્પેશિયલ કામ હતું તમારે? હા તો મારા ભાભીની પિયર માંથી ફોન આવ્યો તો હા. કે હે ને એમના નામ કઢાવવાના છે શેમાં હે? એમની જમીન માંથી. તાર ભાભીના પિયર માંથી. પિયર વાળા. હા, ઓકે. એટલે જમીન માંથી નામ કઢાવવાના હોય એટલે સહી કરવા જવાનું હોય ને, એટલે તે મેં કીધું કોઈ સહી કરવા જાય ને તો એમના સહી ના કરી દેતો પાછું. શું કીધું તે? તે મેં તો એમ કીધું એમને કહો હે ને એમને જમીન કેટલી બધી છે, તો મેં કીધું જમીન ના આપે તો કઈ નહીં, આપણે જમીન નહીં જોતી બરોબર, પણ હે ને 5-10 લાખ રૂપિયા જે આપે એ કહું. અચ્છા. અને કહું કદાચ રોકડા ના હોય ને એવું ના હોય પૈસા તો કોઈ ચાલશે કહું તો એમને ગામમાં પ્લોટે છે. અને પાછી છે ને એમને 2 ગાડી છે, એક નવીન જૂની. તો મેં કીધું એક ગાડી તમને આપી દે, શું ફરક પડી જાય એમને. વાત તો સાચી તારી. મેં સાચી વાત કરી ને? વાત તો 100% સાચી તારી. તાણે મેં કીધું એમની જોડે પ્રોપર્ટી હોય તો તાર ભાઈને એમને સહી કરવા નામ કઢાવવાના પૈસા તો માંગી જે કી રહી. હા તાણે. હા તો તારા પપ્પાને એમને કેટલા વીઘા જમીન? એમને તો 15 વીઘા જેવી જ છે જમીન. નહીં હા જાય તો કઈ વાંધો નહીં, કાલ હે ને તું તાર પપ્પાને ફોન કરજે. ચમ આપણે હવે તાર ભાઈનામાં ભાગ માંગવાનો થાય. એવું થોડું હોતું હોય મોડો. થાય જ ને. ચમ તાર ભાભી માગીએ કે તાર એના હારા જોડે છે તો હું તું તાર પપ્પા જોડે ના માગીએ કે? અલા પણ એમને તો છે જાજી જમીન હે મારા પપ્પાની. એમને તો 15 વીઘા તો હે ને, પ્રોપર્ટી હે, પ્લોટ હે, તાર પપ્પા જોડે હે. ભલે આપણને 10 લાખ ના હાલે, 3 લાખ તો હાલશે ને.
અલા ના લેવાય એટલામાંથી એમને તો મારા ભાભીની એમના પિયરમાં કેટલી બધી જમીન છે તમને ખબર હે? તે ભલે ને રે એમના બાપની હે. અલ્યા પણ એમને તો એક જ સોડી હે, એ આપી દે તો શું ફરક પડી જાય? સોડીનો બાપ સોડીને પ્રેમથી જે આપે ને ઈ લેવાનું હોય. તમારો હક નહીં લાગતો અહીંયા પેલામના ત્યાં. અલા હોશિયારી મારે. આવી જ રીતે મારી બેન આપણા પ્રોપર્ટીમાં ભાગ માંગશે તો હાલશો તમે? પણ એવું થોડું વાતું હોય શું એવું થોડું હોતું હશે? કે મેં એવું કીધું એટલે આપણે આપવાનો ભાગ તો પણ તું કોકના ઘરને સુધારી ના કે તો કઈ નહીં, કોકના ઘર હરગાવા ચમ બેઠી તું? પેલી છોડીને એના બાપના ઘરે જાય એવું નહીં રાખે તું. અલા હું એવું નહીં કહેતી, પ્રેમથી લેવાની વાત કરતી હતી. એટલે આ પ્રેમ હે? સહી કરવાના પૈસા માં કોઈ એના બાપા ખુશ થઈને જો કદાચ આપે ને તો વસ્તુ બરોબર, બાકી છોડીને મંગાતું જ નહીં એની જોડે. હોશિયારી મારે હે. કહું આટલી બધી જમીન હે તો આ તો આપણી જોડે હે. મનીષાબેન માંગશે કાલ તો આપી દેશો તમે? એવું થોડું વાતું હોય કે આપણે તો અહીં ના હોય તો અહીંયા કેવી રીતે હોય? થોડુંક સુધરો બધું લેવાની જ આશા રાખો હો. ભગવાનની તો મહેનત કરો તો ભગવાન આલશે હા મેં બધું. નકરું લઈ જ લેવું હે કોકનું. કોકના ઘર હરગાઈશ તું અને તારા ભાઈને ફોન કરીને કહી દે આ બધું જે શીખવાડ્યું ને એવું કરી નાખ બધું, કે આપે તો લેવાનું ને કે આપણે જોતું નહીં કઈ. હવે કીધું હે ને મેં. આ તો ફોન કરીને પાછું કહેવાનું. લાભુબેન શું મોડો કામનું આટલું બધું મોડું કરે? તમે કેટલા મોડા આવ્યા હો? મારા ઘરે મહેમાન આવીને બેઠા હે, આ બધું રમણ ભમણ પડ્યું તો કેવું લાગે? હેડો હેડો થોડી ઉતાવળ કરો ને કામનો પાલ લાવો. હેડો તાણ શું લાભુબેન, થોડો હરખો કચરો વારો. તમે ખૂણા ખાંચ કે તો હરખો કચરો જ નહીં વારતા અને સોફા નીચે તો હપ્પુજી હાવણી નહીં જવા દેતા, તોય તમે મહિને ને મહિને હાવણી તોડી નાખો. અને હું જાણે વારતી હતી ને તાણે મારે 100 મહિના સુધી હાવણી ચાલતી હતી અને તમને તો શું ભણો તો કઈ કઈ થાકી તમને. આ લાભુબેન તમે પોતું કર્યું કે પછી બાકી હે? કરી નાખ્યું પારુલબેન. શું કરી નાખ્યું પડો? આમ જુઓ ને નકરા વકરાડા દેખાય અને આ વાળ તો જો પડો. આ તમે તો હેને કચરો તો નહીં વારતા પણ પોતું હરખું નહીં કરતા તમે. હું તો કઈ કઈ થાકી, તમે હરખું આમ કામ જ નહીં કરતા ને લો કંટાળો લેવડાવો હો. હલો, હા બોલો લાભુબેન. મારે હે ને 2 દિવસ ગામડે જવાનું છે ને તો હું 2 દિવસ કામ ઉપર નહીં આવું પારુલબેન. હે ભગવાન લાભુબેન હે ને તમારો બહુ ત્રાસ છે હો. આજ મારા ઘરે મહેમાન આવવાના હે અને તમે કહો કે હું નહીં આવવાની, એવું થોડું ચાલતું હોય? હું કચરા પોતા કરું, રાંધું કે પછી આ મહેમાનને બધાને હાચવું, શું કરું કહો એડો તાણે? અને તમારે ને મહિનામાં હે ને 4-5 રજા તો તમે આરામથી પાડી લો હો. તમને એવું નહીં થતું કે આ એકલા હેરાન થશે એવું? અને મહિનો થાય એટલે તરત જ પગાર માંગી લો હો. કંટાળો હોય પડો તમારો તો. ચમ પારોલ આમ થાકેલી એવી લાગે? થાકેલી જોઈને પડો. ચમ આ કામવાળીના ટંટા નકરા, એ હરખો કચરો નહીં વારતી, નહીં હરખું પોતું કરતી અને નકરો ઉપાડ માગ કરે અને મહિનામાં હે ને 4-5 રજાઓ પાડે રહી. જો બધું કામ મારે જાતે જ કરવાનું હોય તો પછી કામ બંધાવવાનો શું ફાયદો? તો કઈ નહીં, છોડાઈ નાખીને. ના હો, કામ નહીં છોડાવવાનું ના. તો પછી મારે કેટલું બધું કામ કરવાનું થાય. એક બાજુ તને એ ગમતી નહીં, એના કામ નહીં ગમતા, તો પછી રાખીને શું મતલબ એને પૈસા લે? અલ્યા પોડો પણ તો જેવું તેવું એમ થાય કરે હે ને. લ્યો આ છે તો પછી ફરિયાદ ના કરીશ તો પછી તો હું કાને કહું તો પછી એને કહું તો એ સાંભળતી જ નહીં ને. તો મારે સાંભળવાનું. એક બાજુ નકરી ફરિયાદો કરે કે આવું કઈ કામ નહીં કરતી, બધું મારે જ કરવું પડે અને પાછી કે ના છોડાવવાનું નહીં. અલ્યા પોડો છોડાઈ દો તો તમને ખબર હે ને હું આવડા ઘરમાં આટલા મોટા ઘરમાં હું પહોંચી વળું પછી. તો પછી જેવી હે એવી રાખી લે, અમે તને નહીં રાખી. તમે તો જો પોડો મારા અંગે છડખાવો હો. તે તારા અંગે તો ઝરકાવે ને, તને ક્યાંય લાયા તા ક્યાંય જલસા મારવા નતા લાયા? હે ભગવાન, તમને કહેવાનો તો શું ફાયદો? કઈ કહેવાય જ નહીં તમને તો. હોશિયારી મારે છે બધાયમાં, નકરા વાંક જ દેખાય છે. હા બ્રન ભાવેશ, હા બોલ. આજે ને મારા પપ્પાની મારા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા. અરે વાહ, કેવી છે છોકરી? અરે છોકરીની તો તમે વાત જ ના પૂછો. એની આંખો તો તમે જુઓ ને તો હરણી જેવી અને બોલે ને તો કોયલ જેવો અવાજ નીકળે અને હેડે ને તો હંસ જેવી ચાલીની. મતલબ માણસના એકે લખણ નહીં માં એમ ને? આવું જ ગોતો, પ્રાણી સંગ્રહાલય ભેગું કરો બધું. આપણે વખાણ કરીએ તો આ આવું બોલે. આવા વખાણ હોય નકર પ્રાણીઓનું લક્ષણ હોય. જો મમ્મી આ કૂતરો કેટલું મસ્ત હે. હા તો બહુ જ મસ્ત હે. આપણે નહીં લાવ? ના હો, તારું કરવું એટલું વસ્તુ હોય તો ભાઈ મારે કૂતરાનું કરવાનું. લઈ દે ને, આવું શું કરે? હું રાખીશ, બસ હું રાખીશ. ના હો ભાઈ, કઈ આપણે હે ને કૂતરું લાવવાનું થતું નહીં. હું રાખીશ. તને ખબર હે કે કૂતરાની જેટલી બધી સેવા કરવી પડે. કૂતરાને હે ને નવડાવવું પડે, ખવડાવવું પડે, એને હુવડાવવું પડે, એને ને છી ને પીપી કરવા હે ને બહાર લઈ જવું પડે અને એને ફરવાય બહાર લઈ જવું પડે. લો આયા મોટા હું કરીશ. લઈ દે ને, આવું શું કરે હે? ના ભાઈ, કઈ લાવવાનું થતું નહીં. અને તું તો સવારમાં ઉઠે ને તો ઉઠીને તરત સ્કૂલ જતી રહે અને પછી આવે બપોરે અને આઈને હુઈ જાય. હુઈને ઉઠીને ટ્યુશન જાય તો હાજે આવે. એટલે મારે શું આખા ઘરનું કામ કરવું કે કૂતરાનું કરવું?
લઈ દે ને આવું શું કરે હે ના પાડીને તને કે કૂતરું નહીં લઈ દેવાનું અને આપણે તને ખબર હે કે આપણે ચેક બહાર જઈએ ને તો આપણે હે ને કૂતરાને હંગાત લઈ જવું પડે ગમે ત્યાં જઈએ તો એને ઘરે મૂકીને ના જવાય કઈ અને આપણે ફરવા જ્યાં હોય ચેક અઠવાડિયું 10 દાડા તો શું એને ઘરે મૂકીને જવાય તો આપણે હંગાત ગાડીમાં એને લઈ જવું પડે અને લગ્ન પ્રસંગમાં જ્યાં હોય ત્યારે એ આપણા જોડે લઈને બેહવું પડે એને કઈ છૂટું ના મૂકી દેવાય વાત કરે હે હું રાખીશ બસ લઈ દે ને મમ્મી આવું શું કરે હે કશું તું ના રાખે ભાઈ તું તારું નહીં કરતી ને કૂતરાની માડે હે કે હું કરીશ ના નહીં લાવું એટલે નહીં લાવું મેં તને કીધું ને એકવાર સમજી જવાનું કે ના પાડે મમ્મી શું કામ ના પાડે હે બોલે છોડીને અલ્યા પોડો આ ચાંદની મંડાણી એ જીદ કરે હે મારે કૂતરું લાવવું હે અલે ભોટી તને સમજણ નહીં પડતી એક લાઈન તો પસ્તાણ હજી તારે બીજું કૂતરું લાવવું હે એટલે તમે કેવા શું માંગો છો કઈ નહીં મેં કે કીધું હે કૂતરું નહીં લાવવાનું એમ તમે આડકતરી રીતે હરખી રીતે બોલજો ને તો આપણે બેન મેર નહીં આવે મેં કે કીધું હે તાણે શું મને હું તને ના પાડવું હોય ને એટલે સમજી જજો એટલેથી કે નહીં લાવવાનું એમ તમારા લીધે મને બોલે હે અલી ભોટી તારા લીધે મને બોલે હે મને શું કે હે ચાંદના મંડાણા મને ખબર હે તમે બે ને મિલી ભગત હો મારે શું પણ હું તો ના પાડું કૂતરું લાઈશ જ નહીં તાણે તાણા ખબર નહીં પડતી એ ભગવાન તમે એને મને ખબર હે તમે બહુ હરખી રીતે બોલતા નહીં ને પણ મને ખબર પડે બધી કે તમે મને જ કહો હોય એમ નકરા અને લાવવાનું નહીં એટલે નહીં જ લાવવાનું ગમે એ થાય ના પાડી દીધી હવે શું કરવાનું તમારા બેનું કઈ ચાલવાનું નહીં આમ પણ મારી દશા જોઈને તો તને ખબર પડે કે નહીં કે લવાય કે ના લવાય હે ભગવાન એક તો તમારી બેન એક એને ઘરે રહેવું હે અને પાછું કૂતરું લાવું મંડાણા હે બેટા નહીં ચાણ મંડાઈ જાવ હે કૂતરું લેવ છે કશું કામ તો ઘરનું કરતા નહીં પૂરું હવે તો મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના જ કરી નાખવી કે આવતા જન્મમાં આવું બૈરું ના પટકાય તમારી ઈ ઈચ્છા પૂરી થઈ જશે કેવી રીતે તમારા પહેલા તો હું ભગવાનને પ્રાર્થના કરી આવી હું શું કરીએ છે કે આવતા જન્મમાં મને આવો ધણી ના પટકાય હે ભાવેશ હા બોલ મારે ઢસા જવું હોય તો કેવી રીતે જવાનું જો તારે ઢસા જવું હોય ને તો ધોરા થઈને જવાનું હાય ઢસા જવા માટે ધોરા થવું પડે અલી ઢસા જવા માટે ધોરા થવાનું એટલે ધોરા ગામનું નામ છે ધોરા થઈને નહીં જવાનું અરે ડોબી ભાવેશ તમારા ધ્યાનમાં કોઈ શાંત સુશીલ સંસ્કારી અને ઘરનું કામ કરે એવી મસ્ત છોકરી હોય તો કહેજો ને મારા ભાઈનું કરવાનું છે એવી કોઈ મસ્ત છોકરી મારા ધ્યાનમાં હોત તો હું ના પૈણી જાત તારા ભાઈ માટે જોવા રાખું તમે તો જો તને કોણ આપે જો એવી મળતી હોય તો હે ભાવેશ હા બોલ જો આપણે રસગુલ્લા ખાઈને ગુલાબજાંબુ ખાઈએ હા તો આપણને ગળ્યા જ લાગે છે પણ જો આપણે ગુલાબજાંબુ ખાઈને ચા પીએ તો ચા મોરી ચમ લાગે મમ્મી શું લાવી થેલીમાં ચોકલેટ કેક લાય તો મને ના એમ નામ તો આ ચોકલેટ કેક કોઈને નહીં મળે આ ચોકલેટ કેક તો જી મારા કીધું બધું જ કામ કરશે અને મારા ઈશારો પર નાચશે ને એને જ મળશે લો તો આ ચોકલેટ કેક માં પપ્પાને જ મળશે મારે શું કરવાનું હેડને હવે યાર કેટલી વાર તૈયાર થવામાં એકવાર કીધું જ તમને કે 5 મિનિટમાં તૈયાર થઈ જવું તો અડધો કલાકે પૂછવાની શું જરૂર છે બ્યુટીફુલ આ કોઈ હે આ બ્યુટીફુલ આ મેસેજ કોને આવે હે હા આવે જો આમાં મોબાઈલમાં જો હે ભગવાન બેટરી ફૂલ હે મારા બાપ આ બૈરું નહીં જીવતા હું આવી જતું રે હેલા આજ ખાવામાં શું બનાવું કઈ પણ બનાવી નાખ કઈ પણ તો બોલતા જ નહીં કઈ પણ બનાવ્યો તો ચાય ખાતા નહીં દાદા ગળા છે દાદા બનાય શાક રોટી બનાવે તો શાક રોટી બનાવી કે દૂધ પાક બનાવે તો દૂધ પાક બનાવે કઈ પણ બનાવ તો કઈ ખાતા નહીં તમે કઈ પણ બનાવી લે હવે હે ને તમારી ઈમાની ઉપર બહુ ખીજાવાનું નહીં ઈમાની મોટી થઈ જઈ હે નાની નહીં રહી હવે પછી એના મગજ ઉપર અસર થાય મમ્મી શું હે આ વાત તમારે સમજવાની જરૂર છે કે બાળકો હે ને એ ભગવાનનું રૂપ કહેવાય મમ્મી તને એક વાત ખબર હે આજ તો મેં 10 રૂપિયા બચાયા કઈ રીતે હું રોજ બસમાં બેહીને ઘરે આવું છું ને આજ તો હું બસમાં બેઠી નહીં હું બસની પાછળ દોડતી ઘરે આવી હે ભગવાન હાવ ગાડા જેવી હે બસની પાછળ દોડતી આવી એના કરતા ટેક્સી પાછળ દોડતી આવી હોય તો હોના બચત બરોબર એક વાત તો મારે તારી માનવી જ પડશે કે તારી ચોઈસ છે ને હંમેશા હારી હોય હા આટલા વર્ષે તમે માની તો ખરું કે મારી ચોઈસ હંમેશા હારી હોય અને તમારી ભંગાર બસ મારે આ જ વસ્તુ સાબિત કરવાની હતી કે મારી ચોઈસ ભંગાર છે હેલા હા આ સુરત દિવસનો આજે વાર આમ ખોટો નહીં ઉગતો કેવી રીતે ખરી જરૂર તો એની રાતના અંધારામ પડે
અરે પારુલ ચમ ટેન્શનમાં દેખાય? હા એ તો મારા 10,000. બસ હવે કંઈ જ ના બોલીશ, તું ટેન્શનમાં જ રહે. આને કંઈક સમજાવો. મોબાઈલમાં નકરા ભૂતના ચુડેલના પિક્ચર જોવે આખો દિવસ. બેટા અહીં સામે બેઠી તાર મોબાઈલમાં ચા જોવાની જરૂર છે? તમે મારી બહુ મજાક ઉડાડતા હતા ને કે તને ઇંગ્લિશ બોલતા નહીં આવડે. મને ઇંગ્લિશ બોલતા આવડી ગયું. તું કેન માર માની લેવાનું એમ? મેં કીધું ને કે મને ઇંગ્લિશ બોલતા આવડી ગયું એટલે આવડી ગયું. તો ચાલ ઇંગ્લિશ બોલીને બતાય. ઇંગ્લિશ. હે પારુલ, આપણે અત્યારે ઉનાળામાં શાની સિઝન ચાલે? ગરમીની. ગરમીની ખાવામાં ફ્રૂટ ને એની શાની સિઝન ચાલે? કેરીની. હા તો પછી કેરી લાઈન બજારમાં મને રસ કરીને ટિફિનમાં ભરીને આપતી હોય તો? તો એના માટે હે ને કેરી લાવવી પડે બજારમાંથી. હા તે લાવ્યો જ તો ને, અઠવાડિયા પહેલા નતો લાવ્યો હું. શું કેરી લાવ્યો તો બજારમાં? કેરી લાવ્યા હતા તમે? તો કેરી જ લાવ્યો તો ને. ઈ અથાણું બનાવવાનું પડતું હતું. આવા નાવા લઈને અડે આવો અને કે હું મને કેરી એમ કે લાવ્યો. પકાવવાની કેરી ખ્યાલી છે ને બચારાએ. એ મેં ભગવાન. કીધું આ કેરીઓ એકલા એકલા ખાય કે શું? પણ તમને ખબર ના પડે તો કઈ નહીં, ઓલા અમને પૂછાય તો ખરું ને. પણ મેં જોઈ, મેં કીધું આરી પકાવવાની હશે એટલે મેં હું લઈને આવ્યો. મને એમ કે કેરી ખબર આ તો આવતી નહીં બજારમાં, તો મને તો હું તો લઈ જાઉં. લારી વાળાને પૂછતા નહીં સતે લઈ લઈને અડે આવો હો. ના હા, પણ આવડતું. તું બજારમાં નહીં આવતી શાકભાજી લેવાની હોય તો તું કેરી ના લાવીએ કે? તમને ખબર હે ગરમી કેટલી છે? હા તે 20 રૂપિયાની રિક્ષા કરીને હું બજારમાં આવું તાણે મેર પડે. હવે તારી 20 રૂપિયાની રિક્ષામાં હું કેરી વગરનો રહું એનું શું આખો ઉનાળો? તો પણ લાવો ને બજારમાંથી લઈને અવાય. પણ તું આવે તો તું ચમ ના લઈએ કે? પણ હું નહીં આવવાની આવી ગરમીના બજાર. અલા, મારા બાપ તું તો રાજાની કુંવરી હોય એવી વાતું કરે. વાત કરે તમે કેરીના હિસાબે થઈને મારે બજાર આવવાનું. તો મારે કેરી વગર રહેવાનું? પણ લાવતા શીખો ને. એમને સામે વાળાને પૂછવાનું લારી વાળાને કે ભાઈ હે ને હારી કેરી મને બતાય, કેસર કેરી હોય એવી હારી. આ તે પણ હું જે વસ્તુ લાવું શાકભાજી કેવું તો તાણે તું એવું બોલે કે તમારા ઠેકાણા નહીં, જેને તે પકડાઈ દે પેલા. આપણે તમારે અત્યારે તો સીઝન કેરીની જ છે ને, હા. 2-3 જગ્યાએ પૂછવાનું એવું લાગે તો. શું પૂછવાનું? પીડી પીડી મસ્ત કેરી દેખાતી હોય તો ખબર ના પડે કે અહીંયા લેવી. પણ મને એમ કે પકાવવાની કેરી હોય ને તો ધીમે ધીમે પાકે તો પછી ધીમે ધીમે થાય એવું. એક તો લાવતા આવડતું નહીં, કેરીનો રસ ખાવો હોય. કેરીનો રસ ખાવો, કેરીનો રસ ખાવો. શ્રીખંડ ખોસાના માના પડ્યો હોય કરે. પણ શ્રીખંડ ચા લાવી ના લે તું. ઈ એક ના એક શ્રીખંડ પેલો ચમચી નાખે તું મારામાં. તો પણ એટલો જ રોજ રોજ ન ખાય ને, રોજ વાટકું ભરી નાખું તો કેટલો થાય પછી? તેમાં મારે પૈસા કરે છે ને, તું શું કરકસર કરી રહી છે? અલ્યા પોંડો પણ શ્રીખંડ ઈની રીતે ખવાય અને રસ ઈની રીતે ખવાય. તમારે તો બધું હારેથી ખાઈ જ જવું હોય હે નકરું. તારે નથી ખાવા દેવી મને કેરી. તે ના જ ખાવા દે. તમારે લાવી નહીં, તમને એવું હે કે તું બજારમાં આઈને લઈ જાય કે. પણ શાકભાજી લેવા તો આવે હે, કેરી લેતા તને શું જોરા? એ ભગવાન, હું અહીંયાથી શાકભાજી લઈ આવું, હું બજારમાં નહીં જતી. મારા બાપ તું હે ને મને એમના કેરી વગર નાખીશ. હું કઈ જવાની નહીં કેરી લેવા. તમારે માં નથી ખાલી મારા બાપ, હું બજારમાં સીધો તૈયાર રસ લઈ લઉં. આ તો લઈ લેજો. હોશિયારી મારે. ભાવેશ, હું તો લપસી જઈ. વાગ્યું નહીં? એટલે મારો કહેવાનો મતલબ વાગ્યું નહીં ને? નહીં વાગ્યું? એ તો હું થઈ જાય.